અત્યાર સુધી આપણે અલગ અલગ કનેક્શન સ્કીમ્સ, પછી બેસિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો લેઆઉટ, એના પછી સેકન્ડરી સાઈડ 3 phase 3 વાયર, 3 phase 4 વાયર અને સિંગલ phase 2 વાયર સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની કનેક્શન સ્કીમ્સ, બરાબર. આટલે સુધી જોઈ ગયા હતા. એના પછી એક ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન વાળો ટોપિક હતો, એ લાસ્ટલી આપણે ભણ્યા હતા. હવે એને જ આપણે આગળ વધારી અને ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન આપણે જ્યારે રિન્યુએબલ સોર્સથી કરીએ, બરાબર, એટલે ટોપિકનું નામ છે કે ઇમ્પેક્ટ ઓફ રિન્યુએબલ એનર્જી ઓન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર. નાઉ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે કઈ એનર્જીની વાત કરી રહ્યા છે કે જે આપણે લોકલી ઇન ધ સેન્સ કે તમે તમારા ધાબા પર સોલર રૂફટોપ નાખી હોય, બરાબર, કોઈ નાનો એવો ગામમાં કોઈ બાયોમાસ કે બાયોગેસ પ્લાન્ટ રેડી કર્યો હોય, બરાબર, કે પછી બીજા કોઈ મીન્સથી આપણે લોકલી જે એનર્જી જનરેટ કરીએ છીએ, નાની કોઈ વિન્ડમિલ હોય, બરાબર, કોઈના ઘરની આંગણમાં, જે મેં તમને તે દિવસે પણ કીધું કે યુરોપના ઘણા કન્ટ્રીમાં આવી નાની વિન્ડ મિલો ઘરની બહાર જ એ લોકો સ્થાપિત કરતા હોય છે. બહુ નાની એની હાઈટ ને બધું હોય, બરાબર. જેના જે મેઝરમેન્ટ્સ હોય કેવા હોય, પેલી જે હાઈ લેવલની વિન્ડ મિલ હોય જે ઊંચી પવન ચક્કીઓ એના કરતા થોડા કમ્પેરેટિવલી ડાઉન હોય, બરાબર. એ રીતે આપણે જે ઘરની આજુબાજુ જે લોકલ જનરેશન કરીએ એ વસ્તુ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને એઝ અ લાર્જ, બરાબર, કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે આપણે જોવાનું છે. તો આ વસ્તુના બે પાર્ટ આપણે પાડી શકાય કે એક એના એડવાન્ટેજ પણ હોય અને બીજું કે એના ડિસએડવાન્ટેજ પણ હોય. ફાયદા અમુક હોય, અમુક ગેરફાયદા હોય. બેસિકલી આ વસ્તુ આપણને અસરકારક રીતે કઈ રીતે સાબિત થાય અથવા તો કોસ્ટ ઇફેક્ટિવ કઈ રીતે સાબિત થાય, જ્યારે આપણે સેન્ટ્રલાઇઝ પાવર જનરેશન કરતા આવું ડિસેન્ટ્રલાઇઝ પાવર જનરેશન નાના એકમોની માધ્યમથી એવી રીતે કરી શકીએ કે જેથી આપણને કોસ્ટ એફિશિયન્ટ પડે. એફિશિયન્ટ એટલે પેલા દિવસ આપણે વાત થઈ હતી કે પર કિલોવોટ એનર્જી અથવા પર કિલોવોટ પાવરનું જનરેશન કરવા માટેનો જે કોસ્ટ છે એ મોટા પાવર પ્લાન્ટ હોય એના કરતા આવા નાના ડિસેન્ટ્રલાઇઝ પાવર પ્લાન્ટમાં વધુ હોય છે. એ મોટામાં મોટો ગેરફાયદો હતો આ ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશનનો. જેટલી પણ વાર હું આ શબ્દ બોલું ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન, એટલે તમને તમારા મગજમાં તરત બ્લિંક થઈ જવું જોઈએ કે સર આવા નાના સોલર પાવર પ્લાન્ટ, નાની વિન્ડ મિલ, નાના બાયોગેસ, બાયોમાસ જે આપણા લોકલ લેવલે પ્રોડ્યુસ થાય એનર્જી એની વાત કરી રહ્યા છે, નહીં કે પેલો થર્મલ, હાઇડ્રો જે આપણે સરદાર ડેમ જોવા ગયા હતા, સરદાર સરોવર ત્યારે જોયો હતો હાઇડ્રો, એવા લાર્જર સ્કેલ વાળા પાવર પ્લાન્ટની વાત થઈ રહી નથી. એટલે વારંવાર આ ટોપિક આવશે ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન, તો આપણને મનમાં અસમંજસ ના થવું જોઈએ કે આ ટોપિક કહેવા શું માંગે છે અથવા કયા વસ્તુને રિલેટેડ ફરી રહ્યો છે, બરાબર. એક વસ્તુ. હવે મેં કીધું એમ કે આપણે જો ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન એવી રીતે કરીએ રિન્યુએબલ સોર્સથી કે જેનાથી કોસ્ટ એફિશિયન્સી આપણને અથવા કોસ્ટ બેનિફિટ આપણને સારો મળે કમ્પેરેટિવલી, કોના કમ્પેરિઝનમાં કે સેન્ટ્રલાઇઝ પાવર સિસ્ટમના, તો આપણે આની ઇમ્પેક્ટ આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પર સારી એવી હોઈ શકે, બરાબર. તો એડવાન્ટેજમાં પહેલું એડવાન્ટેજ કે nearer to the load centers. લોડ સેન્ટર્સ એટલે કયા કહેવાય કે તમે અને હું આ બધા આપણે વીજળીના વપરાશ કરતા કન્ઝ્યુમર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી, તમારા સુધી વીજળી પહોંચાડવા માટે વીજ કંપનીને અને વીજ જનરેશન કંપનીને, વીજ ટ્રાન્સમિશન કંપનીને અને વીજ વિતરણ કંપની, 3 કંપની તે દિવસમાં પહેલા જ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે એક જનરેશન સાઇડ હોય GSECL, એક ટ્રાન્સમિશન સાઇડ હોય જેટકો અને એક ડિસ્ટ્રીબ્યુશન સાઇડ હોય કે જે 4 કંપનીઓ ડિસ્ટ્રીબ્યુશન સાઇડ કામ કરે છે, MG, PG, UG અને DG, બરાબર. આ સરકારી કંપનીઓ અને પ્રાઇવેટ કંપનીઓના નામ પણ મેં તમને લખાયા હતા. કઈ હતી? ટોરેન્ટ હતી, પછી અદાણી હતી, ટાટા હતી. ટાટા દિલ્હીમાં, અદાણી મુંબઈમાં અને ટોરેન્ટ સુરત અને અમદાવાદના અર્બન વિસ્તારમાં, સિટી એરિયામાં. સપોઝ અત્યારે વડોદરા છે, વડોદરાના સિટી એરિયા કયા કહેવાય? અલકાપુરી છે, અકોટા છે, ફતેગંજ છે, બરાબર. આટલા કારેલીબાગ છે, આટલા 4-5 મેઇન એરિયા પકડી લીધા અને તઈ તમારે કોઈ કંપનીએ કામ ચાલુ કર્યું ડિસ્ટ્રીબ્યુશનનું અને એમ કીધું કે ના આ બાજુ અણખોલ છે કે પછી આ બાજુ આ બાકરોલ છે કે હનુમાનપુરા, એ બધા થોડા ગ્રામ્ય વિસ્તાર જેવા એરિયામાં અમારે વિતરણ કરવું નથી, અમે ખાલી સિટીને લોડને કેટર કરીશું, બરાબર, કેમ કે તઈ એમને વધારે એફિશિયન્ટ લાગે છે, બરાબર. તો
એ વસ્તુ જે છે લોડ સેન્ટર એટલે જે પણ કન્ઝ્યુમરો લોડ અથવા તો વીજળીને વપરાશ કરી રહ્યા છે એ વપરાશ કરનારાનું પેલું સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે, બરાબર, સૌથી વધારે કોન્સન્ટ્રેશન ક્યાં છે, પેનિટ્રેશન ક્યાં છે એ લોકોનું, તો એને લોડ સેન્ટર કહેવાય આપણી ભાષામાં. તો નિયર ટુ ધી લોડ સેન્ટર કેમ લખ્યું છે કે હું જ્યારે રિન્યુએબલ એનર્જીની વાત કરું ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશનમાં તો એ મારા ધાબા પર જ હોય તો અહીંથી થઈ નહીં, એટલે ઉત્પન્ન પણ ઉપર થાય છે. જો the generation itself is taking place on your terrace itself and the consumer is also residing on this same area or on this same level, એટલે તમે જે વપરાશ કરતા છે એ પણ ત્યાં છે ને જનરેશન પણ ત્યાં જ થાય છે. એટલે એડવાન્ટેજ પહેલો કયો હતો કે નિયર ટુ ધી લોડ સેન્ટર. સેકન્ડ એડવાન્ટેજ શું લખી શકાય કે reduction in line losses, reduction in line losses એટલે કે લાઈનના જે લોસ છે એમાં ઘટાડો થાય. લાઈનના લોસ એટલે કયા લોસ યાદ કરો, જ્યારે હું એ ભણાવી રહ્યો હતો થર્ડ સેમમાં ત્યારે મેં તમને બે વસ્તુ વચ્ચે ડિસ્ટિંગાઇઝ કરતા, બરાબર, તફાવત સમજતા સ્પષ્ટ શીખવાડ્યું હતું કે જ્યારે પણ આપણી પાસે લોસીસ શબ્દ આવે ત્યારે આપણે કયું સૂત્ર યાદ કરવાનું, અને જ્યારે આપણી પાસે વોલ્ટેજ ડ્રોપ આ શબ્દ આવે ત્યારે આપણે શું યાદ કરવાનું. તો લોસીસમાં ઓલવેઝ રિમેમ્બર that the equation which runs after these losses is I square R, બરાબર, અને the equation which runs after the voltage drop is V is equal to IR, બરાબર. V is equal to IR આ વસ્તુ વધારેમાં વધારે આપણે ક્યાં જોઈ, જ્યારે આપણે પેલું મેં તમને રેડિયલ ભણાવ્યું, રિંગમેન ભણાવ્યું. રેડિયલમાં યાદ કરો અહીં સબસ્ટેશન હતું, મેં તમને કીધું હતું અહીંથી આ ફીડર નીકળે છે, બરાબર, અહીંથી આ ડીપી છે આપણું, અહીંથી આ ડિસ્ટ્રીબ્યુટર નીકળ્યું, આ સર્વિસ મેન્સ, બરાબર. તો આ જે પહેલો કન્ઝ્યુમર હશે એ શું હશે, હેવીલી લોડેડ, he will be subjected to heavy loading, but the last consumer will be subjected to severe voltage fluctuations. severe voltage fluctuation એટલે કે બહુ હાઈ રેન્જના વોલ્ટેજમાં અપ અને ડાઉન થવા માટે સૌથી વધારે સસેપ્ટેબલ અથવા સૌથી વધારે અસરકારક અથવા સૌથી વધારે ખતરો કોને હશે, આ જે લાસ્ટ કન્ઝ્યુમર છે એને હશે, બરાબર. તો આ વોલ્ટેજ ડ્રોપનું જે ફિનોમિનન છે અહીં કામ કરી રહ્યું છે કે અહીં સપોઝ વોલ્ટેજનું લેવલ 415 હોય તો અહીં પહેલા કન્ઝ્યુમરને કેટર કર્યું, બીજાને કેટર કર્યું, ત્રીજા સુધી પહોંચતા પહોંચતા સપોઝ ડ્રોપ આ લાઈનનો આ ત્રણેયનો આટલા સેગમેન્ટનો સેગમેન્ટ 1, સેગમેન્ટ 2 અને સેગમેન્ટ 3 ત્રણેય સેગમેન્ટનો જો લેન્થ આપણે કાઉન્ટ કરીએ તો એટલો ડ્રોપ આપણે એડ કરવો પડે. એટલે અહીં પહોંચતા પહોંચતા વોલ્ટેજ બાય ડિફોલ્ટ કેટલું જતું રહ્યું હોય, 415 ની બદલે અહીં સપોઝ 390 રહ્યું તો ડ્રોપ આપણો કેટલો થયો, 25 વોલ્ટનો ડ્રોપ થયો. તો વોલ્ટેજ ડ્રોપ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સમજતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે, બરાબર. અને લાઇન લોસીસ એઝ અ હોલ ટ્રાન્સમિશન માટે પણ અને ડિસ્ટ્રીબ્યુશન માટે પણ વધારેમાં વધારે જરૂરી સમજવાની છે. લાઇન લોસીસ જે છે એ લાઇન લોસીસમાં આઈ સ્ક્વેર અને વોલ્ટેજ ડ્રોપ છે એમાં IR, બરાબર. એટલે લોસીસ આર પ્રપોઝનલ ટુ ધી સ્ક્વેર ઓફ કરંટ whereas the drop is proportional to the direct value of current, બરાબર. આ બે વચ્ચેનો ભેદ છે. અને લાઇન લોસીસ મેજરલી આપણે ક્યારે કાઉન્ટ કરવાના આવે, જ્યારે આપણે વોલ્ટેજ રેગ્યુલેશન ગણી રહ્યા હોય, કોણ, ટ્રાન્સમિશન લાઇન. જ્યારે આપણે ટ્રાન્સમિશન ભણીશું ડીપમાં તો વોલ્ટેજ રેગ્યુલેશન સૂત્ર શું છે, સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ માઇનસ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ અપોન VR into 100. voltage regulation of any transmission line can be given as sending end voltage minus receiving end voltage whole upon receiving end voltage multiplied by 100. આ તમને ફ્લક્ચ્યુએશન આપે છે કે સપોઝ મેં થર્મલ પાવર પ્લાન્ટમાં 220 kVA ટ્રાન્સમિશન ચાલુ કરાવડાવ્યું, જનરેટ થયું હતું 11 kVA. યાદ કરો પેલો ડાયાગ્રામ, 11 kVA જનરેટ કર્યું હતું અને સ્ટેપ અપ કરીને મેં કેટલું કરાવડાવ્યું, પહેલું 11 નું 11/400 અથવા તો 220, બરાબર. આ 220 પર ટ્રાન્સમિશન ચાલુ કરાવડાવ્યું. હવે એ પહોંચતા પહોંચતા જે રિસીવિંગ એન્ડ પર જે સબસ્ટેશન છે તે પહોંચતા પહોંચતા એમાં કઈ વેરિએશન આવે, ધારો કે 220 ની કે 215 થાય, 210 થાય, તો એ શું છે, એ આપણને બતાવે છે કે આ રેગ્યુલેશનમાં વોલ્ટેજના લેવલમાં આટલું ડાઉન આવી રહ્યું છે, વોલ્ટેજના લેવલમાં આટલું ડાઉનવર્ડ પોઝિશન આવી રહી છે આપણી પાસે, બરાબર. એટલે જ્યારે વોલ્ટેજનું રેગ્યુલેશન ગણવાનું થાય ત્યારે આપણા ડ્રોપ, લાઇન લોસીસ, બરાબર, એ બધું પિક્ચરમાં આવે. એની એફિશિયન્સી કાઉન્ટ કરવાની થાય કે આઉટપુટ વોલ્ટેજ કેટલો છે અને ઇનપુટ વોલ્ટેજ કેટલો છે, આઉટપુટ પાવર કેટલો છે, ઇનપુટ પાવર કેટલો છે.
એ સમયે લોસીસ I²R લોસીસનો રોલ વધારે પડતો મહત્વનો ભાગ બની જાય. બરાબર, એ થોડું આ ટોપિકની બહારનું છે, પણ આપણી જાણકારી માટે આપણને ખબર હોવી જોઈએ, એટલે મેં તમને અત્યારે એનું બ્રીફિંગ આપી દીધું. એડવાન્ટેજ જોયા, હવે થોડા ડિસએડવાન્ટેજ બી છે એના. બરાબર, ડિસએડવાન્ટેજ શું શું હોઈ શકે? તો પહેલો તો ભાઈ, જો કમ્બશન બેઝ એનર્જી સોર્સ છે આપણી પાસે ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશનમાં. કમ્બશન બેઝ એટલે કે જેમાં ધુમાડો અથવા ફ્લુ ગેસીસ ઉત્પન્ન થાય. બરાબર, પ્રક્રિયાના અંતે ફ્લુ ગેસીસ અથવા તો ધુમાડો ઉત્પન્ન થાય એને કમ્બશન બેઝ પ્રોસેસ કહેવાય. બરાબર, બોઇલરમાં જે તમે બાળો છો, બરાબર, શું બાળો છો આપણે બોઇલરમાં? શું બાળીએ? કોલસાની એકદમ પાવડર ફોર્મમાં કોલસો, કે ડાયરેક્ટ કોલસો નાખો છો ભાઈ? બરાબર, શેમાં જાય છે પાવડર ફોર્મ બનીને? શેમાંથી આવે છે? યાદ કરો, ક્રશર. બરાબર, કેમ આપણે પાવડરમાં યુઝ કરીએ છીએ? ટેકનિકલી તમને કોઈ પૂછે? વેરી ગુડ, ક્રોસ સેક્શન એરિયા અથવા તો સરફેસ એરિયા વધી જાય. એક ક્રિસ્ટલ તમે આટલો લો અને એને પાવડર કરો, તો પાવડરમાં જે તમને સામે કેલરીફિક વેલ્યુ મળશે જ્યારે એ બળશે ત્યારે, whenever you will burn that amount of coal in powder form, the same weight આ ક્યુબમાં હોય એના પાવડરમાં પણ સેમ વેટનો એક કોલ તમને આઉટપુટમાં કેલરીફિક વેલ્યુ સારી આપશે કમ્પેર ટુ ધેટ સ્ક્વેર ફોર્મ. બરાબર, એટલા માટે આપણે એને ક્રશ કરીએ છીએ અને ક્રોસ સરફેસ એરિયાનો વધારે હોય છે, એટલા માટે આપણને કેલરીફિક વેલ્યુ સારી આપે છે. બરાબર, તો એ સબ્જેક્ટ મેટર એટલી છે. હવે ડિસએડવાન્ટેજમાં શું છે? કમ્બશન બેઝ જ્યારે આપણે પ્લાન્ટ યુઝ કરીશું આવા ડિસેન્ટ્રલાઇઝમાં, ત્યારે આપણા વાતાવરણમાં શું થશે? ફ્લુ ગેસીસનું એમિશન થશે અને એ એમિશન આપણા એટમોસ્ફિયર માટે હાનિકારક છે. બરાબર, એટલે અહીં combustion based distributed generation leads to deterioration of atmosphere. ડિટેરિયોરેશન એટલે કે ખરાબ થવું. બરાબર, ડિટેરિયોરેટ થવું એટલે કે ખરાબ થવું. એટમોસ્ફિયરને ખરાબ કરવા માટે કોણ જવાબદાર છે? કમ્બશન બેઝ ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન. સપોઝ તમે તમારા ઘરની આજુબાજુ કોઈ પેલો એ હોય ડીજે વાળો ભાઈ શેનાથી ચાલુ કરે એનું ડીજે? ડીજી સેટ, ડીઝલ જનરેટર. બરાબર, સ્વાભાવિક વાત છે, કમ્બશન બેઝ પ્રોસેસ થઈ. કોઈ બી એન્જિન આવે, એન્જિન કઈ પ્રોસેસ પર હોય? મેઇન એની કોરમાં કઈ પ્રોસેસ હોય? કમ્બશન. બરાબર, એટલે ફ્લુ ગેસીસ નીકળી, એના કારણે આપણા વાતાવરણને નુકસાન થયું. બરાબર, તો આ એનો એક મેઇન ડિસએડવાન્ટેજ છે. બીજો ડિસએડવાન્ટેજ શું છે? કે વોલ્ટેજ રેગ્યુલેશન ઇશ્યુઝ. બરાબર, તમે તમારા ઘર પરથી છત પરથી જે પાવર પ્રોડ્યુસ થઈ રહ્યો છે, બરાબર, અથવા તો તમે નજીકમાં કોઈ પ્લાન્ટ દ્વારા પાવર પ્રોડ્યુસ કરી રહ્યા છો, તમે પાછા સિસ્ટમમાં મોકલો છો. આ સિસ્ટમમાં મોકલશો, બરાબર, ત્યારે એ જગ્યાએ જ્યારે બેલેન્સિંગ જળવાય નહીં ત્યારે વોલ્ટેજના રેગ્યુલેશનના ઇશ્યુઝ ઊભા થશે. રેગ્યુલેશનનો મતલબ બંને થાય, વોલ્ટેજ અપ પણ જઈ શકે અને ડાઉન પણ જઈ શકે. ઇન શોર્ટ, ઇનકમિંગ અને આઉટગોઈંગ વોલ્ટેજના વચ્ચે જ્યારે ડિસિમિલરિટી ઊભી થાય ત્યારે આપણે સાદી ભાષામાં એને કહીએ કે વોલ્ટેજ રેગ્યુલેશનનો ઇશ્યુ છે. ત્રીજો પ્રોબ્લેમ શું છે? કે ઘણા એવા પાવર પ્લાન્ટ હશે કે જેમાં તમારે પાણીનો ઉપયોગ કરવો પડશે. સપોઝ બાયોમાસ વાળો પાવર પ્લાન્ટ છે કોઈ, બરાબર, સ્ટીમ ગેસ પાવર પ્લાન્ટ છે, તો એમાં તમારે સ્ટીમ જનરેટ કરવા માટે વોટરને બોઇલ કરવું પડશે. તો એ સમયે કન્ઝપ્શન ઓફ water is higher in certain cases. બરાબર, એટલે એડવાન્ટેજ છે બે ત્રણ જેટલા ડિસએડવાન્ટેજ છે. આ મળીને આ ટોપિક બને છે ટોપિક નંબર 1.5, ઇમ્પેક્ટ ઓફ રિન્યુએબલ એનર્જી ઓન ડિસ્ટ્રીબ્યુશન
સિસ્ટમ, બરાબર. તો આટલા આપણે ટોપિક અને આટલા મુદ્દા આ ટોપિકમાં કવર થાય છે. જીટીયુ ના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ હોય કે ના પણ હોય, બટ બીકોઝ આપણે ક્લાસમાં ચલાવ્યું છે એટલે આપણું કામ છે શું, આ ટોપિકને આજે ઘરે જઈને રિવાઇઝ કરવાનો, રિવાઇઝ કરીને તૈયાર એવી રીતે કરવાનો કે ગમે ત્યારે ટેસ્ટ લે તો આપણને લખતા ફાવે બે મુદ્દાઓ, બરાબર. ટર્મ ચાલુ થયું